भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेव, गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। बोलो स्वामीनारायण भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी। श्री सिद्धेश्वर महादेवनी जय। नमः पार्वती पतये हर हर महादेव। परम कल्याणकारी मोक्षदायी सनातन वैदिक परंपरा ने अनुसरेलो आपणो भगवान सहजानंद स्वामी महाराज द्वारा स्थापित दिव्य संप्रदाय एनु अमेरिका खातेनु न्यूजर्सी में आवेलू श्री वड़ताल धाम स्वामीनारायण मंदिर समरसेट एनो 22मो पाटोत्सव आज तारीख 4 जुलाई 12 जुलाई सुधी आ दिव्य पाटोत्सव अहींया धामधूमीथी उजवाशे। भगवान वड़ताल विहारी श्री हरिकृष्ण महाराज जे आ मंदिर में बिराजे छे एना अत्यार सुधी में थयेला 21 पाटोत्सव मांथी मोटाभागना प्रतिष्ठाना आरंभथी लई अने दस तारीखे थनार भगवाननो अभिषेक ए तमाम मुख्य मुख्य प्रसंगोए मने हाजर रहेवानुं मळ्युं छे। ए मारू हरिकृष्ण महाराजनी व्यक्तिगत रीते मारा पर कृपा छे। आवा दिव्य प्रसंगे आ सभा में उपस्थित व्यास स्वरूप श्रीमद्भागवत जी ना वक्ता आदरणीय विद्वान संत गढ़पुरना जेओए सैकड़ों कथाओं श्रीमद्भागवत जी नी श्रीमद सत्संगी जीवन नी करी छे एवा मारा परम स्नेही मित्र शास्त्री जी पूज्य निर्लेप स्वामी जी
નિલેપ સ્વરૂપદાસજી, હાલ બોરસદ. વક્તાને એકવાર આપણે તાળીઓના નાદથી વંદન કરીએ. સભામાં ઉપસ્થિત આદરણીય સદગુરુ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મવિહારીદાસજી, પૂજ્ય સંત ગુણે સંપન્ન અમારા શાસ્ત્રી અજય સ્વામીજી, પૂજ્ય ભંડારી સ્વામીજી, પૂજ્ય અમારા બંને સંતો જયપ્રકાશ સ્વામી, જગન્નાથ સ્વામી, પાર્ષદ પંકજ ભગત, શ્રીજી મહારાજના લાડીલા પાટોત્સવના મુખ્ય યજમાન, કથાના મુખ્ય યજમાન, પાટોત્સવના સહયજમાન, કથાના સહયજમાન, તમામ પ્રસંગોના ભાગ્યશાળી સૌ યજમાનો, ઉપસ્થિત શ્રીજી મહારાજના લાડીલા આપ સૌ ભક્તો, સભામાં ઉપસ્થિત ભૈલાલભાઈ, નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, દિનેશભાઈ, ટીકુભાઈ, પાછળ ચીમન કાકા બેઠા છે, પાગડાળ સાહેબ, ડાયાભાઈ, જૂના આપણા પ્રેસિડેન્ટ કેસી પટેલ, નટુકાકા અલારસાવાળા, ઘણા બધા ભક્તોને વ્યક્તિગત જાણું છું. સૌ શ્રીજી મહારાજના લાડીલા વડતાલના આશ્રિત સૌ ભક્તો, સૌ યુવાનો, સાજિંદા મંડળ, ધર્મપ્રેમી સજ્જનો, ભાગવત રસિક સૌ ભગવત ભક્તો, ભાઈઓ બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. સર્વપ્રથમ આપણે જે દેશની અંદર રહીએ છીએ એ દેશ અમેરિકા છે. આજે એનો 250મો બર્થડે છે, એની જન્મજયંતિ છે. અમેરિકા એ દુનિયાનો સુપર પાવર દેશ બન્યો, એની પાછળનું કારણ એના સ્થાપકોના વિચારો છે. જ્યારે આને સ્વતંત્રતાનું બધાએ ભેગા થઈ અને જાહેરાતનું મિશન કર્યું, સ્થાપક પિતા જ્યોર્જ વોશિંગ્ટન હતા, જ્હોન એડમ્સ, બેન્જામિન ફ્રેન્કલિન, થોમસ જેફરસન, આ બધાએ ભેગા થઈ અને આ બાજુના જે સ્ટેટો છે, પેન્સિલ્વેનિયા, ફિલાડેલ્ફિયા, એના ઇન્ડિપેન્ડન્ટ હોલમાં આની સ્વતંત્રતાની ઘોષણા કરી ત્યાં બધાએ ભેગા થઈને. અમેરિકા આજથી એટલે આની પાછળ બહુ દબાયેલા, કચડાયેલા, વર્ષો સુધી સહન કરેલા લોકોનો ભાવ હતો. સ્વતંત્રતા ક્રાંતિ ત્યારે પેદા થાય છે જ્યારે રિવોલ્યુશનરી સ્ટેપ જેને આપણે કહીએ છીએ ત્યારે પેદા થાય છે, જ્યારે આપણને જ સુપર પાવર માનીએ છીએ. આપણે જ સૌથી શ્રેષ્ઠ, બીજાને એટલે કે જે રૂલ કરનાર છે એ બધાનો રૂલ, બધા સાથે, બધા સ્વતંત્ર, બધા સમાન, આવું જે માનવું એ વિચારના મહાપુરુષોએ ભેગા થઈ અને સુખની એક ભાંગી ના શકાય એવી વ્યાખ્યા અમેરિકામાં આપી હતી. સુખ ભાંગે છે બધા, આ મારો ખાટલો, આ મારો રૂમ, મારી પ્રાઇવેસી, મારું મકાન, અમે હોય કે મારું ધોતિયું, ઇન્ડિવિજ્યુઅલ. જ્યારે અમેરિકાના જે વિચારો છે એ સુખમાં અવિભાજ્ય છે, એને તોડી ના શકાય, ભેગા રાખીને કરવાનું છે, બધાને સમાન હક છે. અને આની પાછળ બ્રિટિશના મૂળ રાજાઓએ જે અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું, એ અધિકારોના ઉલ્લંઘનોને ત્યાગવાનો, એને ઉલ્લંઘવાનો ભાવ હતો. અને ખાસ કરીને
આની ધાર્મિક સ્વતંત્રતાઓ માટેનો ભાવ હતો. આજે વર્લ્ડના કોઈ પણ દેશોની અંદર જાઓ, અમેરિકા જેવી ધાર્મિક સ્વતંત્રતા બહુ ઓછા દેશોમાં તમને જોવા મળે છે. આપણે અહીંયા આવ્યા છીએ, હું આવો યજ્ઞ કોઈ ઇન્ડોનેશિયામાં જઈને નથી કરી શકતો. આજે મેં શનિવારનો હનુમાનજી મહારાજનો અહીંયા ગ્રાઉન્ડમાં બેસીને યજ્ઞ કર્યો. હું સાઉદી અરેબિયામાં નથી કરી શકતો. દુનિયાના એવા 50થી વધારે દેશો છે કે જેની અંદર આપણે આપણી મૌલિકતા, આપણી અંદરની અભિવ્યક્તિ, મને મળેલા ભગવાન, એને મારે પૂજવા છે, માનવા છે, મારે મારા આત્માની ઊર્ધ્વ ગતિ કરવી છે, કલ્યાણ કરવું છે. આ ભાવ એ બધે વ્યક્ત નથી કરી શકાતો, ઓનલી અમેરિકામાં વ્યક્ત કરી શકાય છે. એટલે આપણે આને 2 તાળીથી ના વધાવવાનું હોય. આના માટે હાથ ઊંચો કરી અને આ અભિવ્યક્તિને વ્યક્ત કરવાની હોય. આની આ જ વસ્તુ તમે બીજા દેશમાં જઈને નથી કરી શકતા. આ તો મળી ગયું, સિટીઝનશીપ મળી ગઈ, બધા કમ્પ્લીટ થઈ ગયા, નાવ વી આર એસ્ટાબ્લિશ. ભગવાને મને સર્વશક્તિમાન જે ઈશ્વર છે, જેને આપણે સહજાનંદ સ્વામીના રૂપમાં ભજીએ છીએ, જેને કોઈ રામ કૃષ્ણના રૂપમાં ભજે છે, જેને કોઈ જીસસના રૂપમાં ભજે છે, એ બધા જ પ્રકારના ધર્મોને ટેકો આપવાનું કામ અમેરિકાના એ મહાન સ્થાપકોએ કર્યું હતું. એને સ્વતંત્રતાથી યુનાઇટેડ સ્ટેટ બધા અલગ અલગ છતાંય એક આવી સદભાવના કોઈ દેશમાં કેળવાઈ હોય તો મને લાગે છે કે આપણે તો ઇન્ડિયન છીએ, આપણે ત્યાં વૈવિધ્યસભર ભાષાઓ, અહીં તો ઇંગ્લિશ બોલાય છે, નાની મોટી થોડી ઘણી ક્યાંક ક્યાંક બીજી ભાષાઓ બોલાતી હશે. જેમ કે ઓરિજિનલ રેડ ઇન્ડિયન છે એ 500 ને લગભગ 75 જેટલી અલગ અલગ આદિવાસી જાતિઓ અમેરિકાની અંદર વસે છે. 575થી વધારે લુમ્બી છે, કેરોચી છે. આ બધી જે જાતિઓ છે એ જાતિઓની પોતાની એક સાંકેતિક ભાષાઓ હતી, એમના પહેરવેશો હતા. હરણનું ચામડું પહેરવું, અલગ અલગ ડોટ્સ કરવા શરીર ઉપર, મોરના પીછા ઘાલવા. આપણને એમ થાય મોર અહીંયા હોય, હા અહીંયા મોર છે. બધા જ જે પાછળના લોકો હતા, જે ઓરિજિનલ અમેરિકન હતા, એની સ્વતંત્રતાને પણ નજરમાં રાખી અને આ મહાપુરુષોએ એક અમેરિકાને એક વર્લ્ડ વાઇડ એક જુદું વિઝન આપ્યું. આજે એને હું માનું છું કે અહીંયા જેટલા લોકો આવ્યા, તક લેવા આવ્યા, શોધવા આવ્યા, કોઈ બિઝનેસ શોધવા આવ્યા. હું મારી વાત કરું તો હું સારો સત્સંગી શોધવા માટે આવ્યો, અથવા તો નવો એવો કોઈ સત્સંગી બને એવો જીવ શોધવા માટે આવ્યો. બધાએ તકોની ભાષાને શોધી. ફરી એકવાર તકની ભૂમિ એટલે અમેરિકાની ભૂમિ, અને આપણે તાળીઓથી વધાવીએ. આજે એનો સ્વતંત્રતાનો દિવસ છે. અમેરિકા આજે 250 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. કેટલા વર્ષ? 250 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. કેટલો લાંબો ઇતિહાસ છે તો જુઓ તમે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હયાત પ્રગટ થયા ત્યારે લગભગ અમેરિકા સ્વતંત્રતાની દિશામાં દોડતું હતું. ને મહારાજને પણ લગભગ એ જ હવે થોડા વર્ષોમાં સહજાનંદ સ્વામી મહારાજને પણ 250 વર્ષ પ્રગટ થયાને થશે. તો આજે અમેરિકાનો સ્વતંત્રતાનો દિવસ છે, એટલે સૌપ્રથમ થોડી સ્વતંત્રતાની મેં વાતો કરી. હવે શ્રીમદ ભાગવતજીની કથાના મહિમાની વાત કરીશ તમને. પીબદ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસી ભૂવિ રસિકા ભૂવિ ભાવુકા. આ ભાગવત છે ને એ કેરી જેવું છે. જેમ કેન્ટ કેરી લાવીએ, કેસર કેરી લાવીએ, સારામાં સારી અત્યારે ઇન્ડિયામાં કોઈ કેરી મળતી હોય તો એ ચોરસા કેરી, લંગડો કેરી ઉત્તર પ્રદેશની એને લાવીએ, પછી એને ચૂસવાની હોય.
આ ભાગવત છે એ પીવાનું છે, એક એક ટીપું એનું પીવાનું છે. જન્માદ્યસ્ય તોન વયાદિતરસ ચાર્થેસ્વ ભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતી અત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યનો ઉજાગર કરનારું શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવતજી છે. વ્યાસમુનિ પોકારીને કહે છે, વ્યાસોત્સિષ્ટમ જગત સર્વમ. આપણી જે કંઈ બધી પ્રણાલિકાઓ છે, જે બંધારણ છે, આપણો જે સદાચાર છે, આપણા સંપ્રદાયની જે રીત છે, બધી જ ભગવાન વેદવ્યાસજીથી છે. સહજાનંદ સ્વામી મહારાજ પાસે કોઈ આવતું, સ્વામિનારાયણ ભગવાન જ્યારે સભા કરીને બેસતા અને કોઈ આવે તો કે અમને વેદવ્યાસજીના વચનોને આધારે વાત કરજો. કેટલાક આચાર્યો આવ્યા ગંગાજળિયા કુવાએ વડતાલ, મહારાજને કહે છે અમારે શાસ્ત્રાર્થ કરવો છે. તો મહારાજ કહે છે એક કામ કરો, વેદવ્યાસજીના વચનોની બહાર શાસ્ત્રાર્થ નહીં થાય. નિત્યાનંદ સ્વામીએ અમદાવાદમાં શાસ્ત્રાર્થ કરવા ગયા, કેટલાક આચાર્યો સાથે ઉમરેઠમાં ગયા શાસ્ત્રાર્થ કરવા. તો કીધું કે હું વેદવ્યાસના પુસ્તકો ગાડા ભરીને લાવ્યો છું, તમારે જે કોઈ પણ વાત કરવી હોય આ દાયરાની અંદર રહીને કરજો. એ વેદવ્યાસજી, આપણે બહુ ભાગ્યશાળી છીએ ગુજરાતવાળા કે વેદવ્યાસજીને આટલું બધું વિશાળ જ્ઞાન, આટલું 18,000 શ્લોકો લખવાના, અને બીજા બધા શ્લોકો તો કેટલા બધા, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, કુર્મ પુરાણ, સ્કંદ પુરાણ, કોઈના 24,000, કોઈના 26,000, કોઈના 23,000, કોઈના 7,000, સ્કંદ પુરાણના 84,000, લિંગ પુરાણ, કુર્મ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, બ્રહ્માંડ પુરાણ, ભાગવત પુરાણ, આ બધા જ પુરાણો, એનું જ્ઞાન. વી આર લકી ગુજરાતી પીપલ કે શ્રી નર્મદાજીના કિનારે આપણે બધા જે પોઈચા જઈએ છીએ, ચાણોદ જઈએ છીએ, એની બાજુમાં એક બરકાલ ગામ છે. બરકાલના નદીના કિનારે રિવર બેંક ઉપર વ્યાસજી ઘણા વર્ષો સુધી રહ્યા, અને ત્યાં ભગવાનના જે સંતો હોય છે ને સિદ્ધેશ્વરને સેવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢમાં કયા દેવ પધરાવ્યા? સિદ્ધેશ્વર મહાદેવ. અને રામદાસ સ્વામીએ પ્રયત્નપૂર્વક અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા. આનું નામ હું બીજું રાખતો હતો, મને કે ના, આમનું નામ સિદ્ધેશ્વર મહાદેવ જ રાખવું છે. સિદ્ધેશ્વર મહાદેવ નામના મહાદેવ હતા. ઘણા વર્ષો સુધી ભગવાન વેદવ્યાસજીએ એમને સેવ્યા, મહાદેવજીએ દર્શન આપ્યું, અને પૂર્વ, વર્તમાન અને ફ્યુચર ત્રણેય કાળનું જ્ઞાન ભગવાન મહાદેવ દાદાના આશીર્વાદથી વેદવ્યાસજીને મળ્યું. અને એમણે પછી આ બધા પુરાણો લખ્યા. બધા પુરાણો 17 લખાયા તોય શાંતિ ન થઈ. ત્યારે અંતરમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરિત્રો લખવાની અદ્ભુત પ્રેરણાએ આપણને આવો દિવ્ય ગ્રંથ આપ્યો છે. કેવું ઉત્તમ સદગ્રંથની અહીંયાથી કથા સ્ટાર્ટ થવા જવાની છે. આનો મહિમા રાખવો પડે, આને શ્રદ્ધાપૂર્વક સાંભળવી પડે. હા, મેં શ્રદ્ધાપૂર્વક કહી, સુખદેવ તે સાંભળી, સંજયે થોડી સાંભળી, એને તો થોડુંક જ જ્ઞાન થયું. પૃથ્વી પરના જે કળિયુગના અને હવે પછી થનારા મનુષ્યોને ખબર નથી કેટલાની કેવી કેપેસિટી હશે. વ્યાસજી કહે છે કેવું જ્ઞાન થશે. શ્રદ્ધયા આ જ્ઞાન મળે છે. આ જ્ઞાન શ્રદ્ધા સિવાય શક્ય નથી. આમાંથી બધું જ પેદા થાય છે. તમે જુઓ તો ખરા, પ્રહલાદજીની નિષ્ઠા જુઓ. મારા ભગવાન આ સ્તંભમાં છે. ધ્રુવની અડગ નિષ્ઠા તો જુઓ, એના ચરિત્રો આમાં છે. સ્વામિનારાયણ ભગવાન કે શ્રીમદ ભાગવતમાં ભરતજીના જેવું કોઈ ચમત્કારી આખ્યાન અમે જોયું નહીં. ચમત્કારી આખ્યાન એટલે કેવું? સ્વામિનારાયણ ભગવાને એની એક લીટીમાં વ્યાખ્યા કરી કે અમને તો એવું લાગે છે કે આ પૃથ્વી ઉપર બધા પાપ છે, પણ એ સૌથી મોટું પાપ ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે સૌથી મોટું પાપ છે. એવું મહારાજ વચનામૃતમાં બોલ્યા. અને એ ભરતજીના આખ્યાનથી મહારાજે આપણને શીખવાડ્યું. શ્રીમદ ભાગવત આખું સતશાસ્ત્ર
ચમત્કારી છે, ઇલેક્ટ્રિક છે. હું કહીશ કે જનરેટર છે, ના કહીશ કે ના થર્મલ છે, ત્યાંથી બધું જ પેદા થાય છે. એવો દિવ્ય સદગ્રંથ છે. કેવી દિવ્ય કથાઓ છે. પ્રેમ લક્ષણા ભક્તિનો ઉત્તમ કોઈ ગ્રંથ હોય. કોઈ કે મારે ગુણાતીત થવું છે, તો ગુણાતીતપણાને પામવાનું કોઈ સૌથી શ્રેષ્ઠ સાધન હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. કેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે. ગોપીઓના એ તો શાસ્ત્રીજી જ્યારે દસમ સ્કંદની કથામાં જશે ત્યારે ગોપી ગીત ગાશે. કેવી દિવ્ય વાતો છે. નાના નાના ભગવાનના ચરણોને કહે છે. કેવી દિવ્યતા જોઈ છે ભગવાનના સ્વરૂપમાં, એમના ચરણારવિંદમાં, એમના કોમળ પગમાં. તમારા દિવ્ય પગો અમારી છાતી ઉપર રાખો ભગવાન, અમને શાંતિ નથી થતી. આ દિવ્ય સ્વરૂપનું દર્શન ક્યારે થશે? અહો અહો અહો, આવું થાય. એવી દિવ્ય પ્રેમ લક્ષણા ભક્તિ. અને એ તો સ્નેહ ગીતા આખી જ્યારે વાંચીએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની, ત્યારે આપણને ખબર પડે કૃષ્ણ ભગવાન પ્રત્યેની જે એમની નિષ્ઠા છે, ભાવના છે. નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીનું કામ છે. એથી મર રહીએ અળગા એવા ભૂષણ પહેરવા હરામ છે. અમને કૃષ્ણ વિના કંઈ ગમતું નથી, ભગવાન વિના બીજો કોઈ સંકલ્પ થતો નથી. આવી વાતો કરી છે. અમારા હાડકાને કોઈ સ્મશાનમાં જઈને ફૂંક મારશે તો પણ એ ફૂંકમાંથી અવાજ આવશે, કૃષ્ણ 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 કૃષ્ણ. નળી ભૂંગળી વાંસળી કરે કોઈ તોય કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે શું દિવ્ય એની પ્રેમ લક્ષણા ભક્તિ છે. ગોપી ગીત છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રેત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્વામ વિચિન્વતે. શું અંદર સ્તુતિઓ છે. અરે 36,000 વર્ષ આ પૃથ્વી ઉપર રાજ્ય કરેલો મહાન રાજા ભારતનો મુચકુંદે 36,000 વર્ષ પછી એવું શોધ્યું કે મારે તો આટલા બધા હજારો વર્ષ સુધી હું જ્યારે હાથી ઉપર નીકળતો, સોનાની અંબાડીમાં નીકળતો, હું એવું જ સમજતો કે આ મારો દેહ જ સર્વસ્વ છે, મારા દેહને બધા પ્રેમ કરે છે, મને મારા જય હો જય હો જય હો મુચકુંદની એવું કહે છે. પણ મને હવે ખબર પડી કે આ દેહ તો અંતે રાખ થઈ જશે. આ દેહને જો દાટવામાં આવશે તો આની તો કીડા ખાશે, આની તો વિષ્ઠા થઈ જશે. આ તો બળીને ભસ્મ થઈ જનારો દેહ છે. ત્યારે ભગવાનને એણે બહુ અદ્ભુત સ્તુતિ કરી છે. પરીક્ષિતજીની સ્તુતિ અહીંયા આપણને સાંભળવા મળે. આશા રાખું શું દિવ્ય સ્તુતિ એમણે કરી છે. મુચકુંદ ગુફાની અંદર, જુનાગઢ રૈવતાચળ પર્વતની અંદર, ગિરનાર પર્વતની ગુફામાં શું અદ્ભુત યમલાર્જુનની સ્તુતિ છે. નળ કુબેર બંને જણા જે ભગવાનની સ્તુતિ કરે છે, સ્તુતિ વેદ સ્તુતિ કેવી દિવ્ય છે. સ્વામિનારાયણ ભગવાનને બધી સ્તુતિઓ મુખપાઠ હતી. સહજાનંદ સ્વામી મહારાજ જ્યારે બોટાદની અંદર દેહા ખાચરના મધરધામમાં ગયા, અચાનક મહારાજને ગઢડે જતા ખબર પડી કે દેહા ખાચર દરબાર જે મુખ્ય છે એમના માતુશ્રી ધામમાં ગયા છે અને એમની અગ્નિ સંસ્કારની યાત્રા નીકળી છે. મહારાજ એની અગ્નિ સંસ્કારની યાત્રામાં ગયા અને અગ્નિ સંસ્કાર થયો ત્યાં સુધી વેદ સ્તુતિ સ્વામિનારાયણ ભગવાન બોલતા રહ્યા. આવું હરિચરિત્રામૃત સાગરમાં નોંધ્યું છે. આ દિવ્ય સદગ્રંથ છે. દાદા ખાચરે સમગ્ર આખું શ્રીમદ ભગવદ્ ગીતા મુખપાઠ કરી અને દરરોજ ગાય હતી. બધા જ શ્લોકો મારા જીવનમાં મેં કેટલાક સંતો ભક્તોને એવા જોયા છે કે જે દરરોજ શ્રીમદ ભાગવતજીનો પાઠ કરતા હોય, દરરોજ ભગવાનની સ્તુતિઓનો પાઠ કરતા હોય. જેના ઘરમાં ભાગવત છે એના ઘરમાં ક્યારેય પણ વાસનાઓ રહેતી નથી. વિષય વાસનાઓથી છૂટવાનો સર્વશ્રેષ્ઠ કોઈ ઉપાય હોય આ દુનિયામાં તો એ શ્રીમદ ભાગવતજીનું આ દિવ્ય શાસ્ત્ર છે. તમે બધા અહીં આવ્યા છો, જ્યારે કથા પૂર્ણ થાય ત્યારે આની પ્રદક્ષિણા કરજો. કોરે કોરા આવ્યા હો તો આવતીકાલે ભીના આવજો. આ સત્શાસ્ત્રની પૂજા કરજો. આને નાળિયેરથી પૂજવું પડે, આને સાકરથી પૂજવું પડે, આની આગળ એક એક રૂપિયો મૂકવો પડે.
આનું ધ્યાન કરવું પડે. આને જ્યાં સુધી સાંભળીએ ત્યાં સુધી મનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માન, ઈર્ષા, કપટ કાઢવા પડે. બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. નિર્દોષતા અને નિષ્કપટતા પરીક્ષિતના જેવી જે ગ્રહણ કરે છે એને શ્રીમદ ભાગવત ભગવાનના ધામ સુધી તેડીને લઈ જાય છે. આ તેડીને લઈ જાય. આ 7 જ દિવસમાં થઈ ગયું. 1 2 3 4 5 6 ને 7 નાવ ફિનિશ. 7 દિવસમાં દેહ પડી ગયો. કેવું દિવ્ય સત્શાસ્ત્ર છે! શું આમાં રૂકમિણીજીની દિવ્ય સ્તુતિ છે! બધી જ સ્તુતિઓ ભગવાન સુધી પહોંચાડે એવી દિવ્ય સ્તુતિઓ છે. આપણા સંપ્રદાયમાં કેટલાક સંસ્થાઓએ, ભુજ મંદિરે, રાજકોટ ગુરુકુલ સંસ્થાએ સ્તુતિઓના ભાગોને માધુપ્રિયદાસ સ્વામીએ જુદા કાઢીને એની ઇન્ડિવિજ્યુઅલ ચોપડીઓ છપાયેલી છે. ગીતા પ્રેસ ગોરખપુરથી પણ એની જુદી સ્તુતિઓની ચોપડીઓ મળે છે. હું દરેક સ્તુતિ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજી પાસે મુખપાઠ કરી ગયો હતો. બધી સ્તુતિઓ મને મોઢે છે. લગભગ સ્તુતિઓ મુખપાઠ કરી હતી. શાસ્ત્રીજી મહારાજ એમણે મને ભણાયો હતો ત્યારે મને મુખપાઠ કરાવી હતી બધી જ શ્રીમદ ભાગવતજીની સ્તુતિઓ. શાસ્ત્રીજી આજ મને કહેતા હતા કે મેં 400થી વધારે શ્લોકો શ્રીમદ ભાગવતજીના મુખપાઠ કર્યા હતા અને એની જુદી ચોપડી બનાવી હતી. અને બધા શ્લોકો અમારા જગન્નાથ સ્વામી અને જેપી સ્વામીને એમણે મુખપાઠ મોઢે કરાયા હતા એમની પાસે જ્યારે ભણતા હતા ત્યારે. એ બંને નાના સાધુ મારી પાસે જ્યારે આવે વડતાલ ભણીને ત્યારે હું એમને પૂછું ત્યારે શ્રીમદ ભાગવતના બધા શ્લોકોને મારી આગળ મુખપાઠ બોલતા હતા. આવું દિવ્ય સત્શાસ્ત્ર અહીંયા આવ્યું છે. ટાઈમ ઘણો બધો લીધો છે. થોડી અમેરિકાની વાત કરી, થોડી અહીંયાની વાત કરી. આ મૂર્તિ પ્રતિષ્ઠાન પ્રથમથી થઈ ત્યારનો હું સાક્ષી છું. બધા જ અપ્સ અને ડાઉન એનો સાક્ષી છું. નાવ અત્યારે અપ છીએ એનો પણ અત્યારે સાક્ષી છું. અત્યારે જે રીતે આ મંદિર ગ્રોઈંગ કરી રહ્યું છે, થેન્ક્સ ટુ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ, આપણા આચાર્ય મહારાજને આપણે તાળીઓના નાદથી વધાવીએ, હાથ ઊંચા કરીને. મહારાજે આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી, આપણને મૂળ સંપ્રદાયની રીત પ્રમાણે આ મંદિર આપ્યું. આ મંદિર જ્યારે પાયામાંથી કર્યું ત્યારે કુંડળવાળા જ્ઞાન સ્વામી હતા, એમણે ઘણી બધી મહેનત કરી. કેસી પટેલ, તમે જો અમારા વિઝા ના કરાયા હોત તો અમે બધી કંપની અહીં ના આવત. કેસી પટેલના સ્પોન્સર હતા. અમને 21 જૂન 2004 અમને વિઝા એપોઇન્ટમેન્ટ ડેટ મળી અને અહીંયા 10 જુલાઈએ મૂર્તિ પ્રતિષ્ઠા, 21 જુલાઈએ મળી અમને વિઝા એપોઇન્ટમેન્ટ ડેટ. ખેર એ વખતે યુપીએની ગવર્મેન્ટ હતી, શંકરસિંહ વાઘેલા, થેન્ક્સ બાપુ, એમને મેં કહ્યું અને આખી વિઝા એપોઇન્ટમેન્ટ ડેટ ચેન્જ કરી આપી અને નાવ અમે બધા અહીંયા આવ્યા અને મૂર્તિ પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ અહીંયા. પછી તો ઘણા બધા સંતો આવ્યા, પણ નાવ સ્ટીલ ટુડે કોઈને કહીશ કે અંગદના જેવો કોઈનો પગ હોય તો અમારા પરમ પૂજ્ય રામદાસ સ્વામીનો પગ છે. અંગદનો પગ એટલે ખબર પડે છે? રામાયણ જોઈ છે? રામાયણના યુદ્ધ વખતે કોઈએ પગ મૂક્યો પછી ખસે નહીં. કેમ? તો કે એની રામજી પ્રત્યેની નિષ્ઠા હતી. એમ રામદાસ સ્વામીની, હરિકૃષ્ણ મહારાજ અને વડતાલ પ્રત્યેની જે નિષ્ઠા છે અને એની જે સાધુતા છે એને પરિણામે અત્યારે આ મંદિર સ્ટેડી થયું છે. એકદમ સ્ટેડી ચાલી રહ્યું છે. આમાં કોઈ લાગ નથી, ભાગ નથી, મારો નથી, તારો નથી. આ બધાનું છે. અમેરિકા જેમ બધાનું છે એમ આ વડતાલ ધામ બધાનું છે. જે આવે બધાનું દર્શન કરે, સ્તુતિ કરે, પ્રાર્થના કરે. મહારાજને પ્રાર્થના કરું કે ભગવાન સ્વામિનારાયણ, તમારો આ 22મો પાટોત્સવ છે. હે હરિકૃષ્ણ મહારાજ, તમે જે વડતાલમાં બિરાજો છો, સર્વાવતાર ધર્તારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. એ મનોહર જે વડતાલમાં જે મૂર્તિ છે એ જ મૂર્તિ આપણા ન્યૂ જર્સી વડતાલ ધામમાં બિરાજમાન જ્યારે થયા છે ત્યારે હે હરિકૃષ્ણ મહારાજ, હે લક્ષ્મીનારાયણ દેવ, અહીંયા જે ભાવથી આ 22મા પાટોત્સવે આવે એને દિવ્ય દર્શન આપજો, એના અંતરમાં રહેજો, એને ધર્મ આપજો, એને જ્ઞાન આપજો, એને અમરીશ રાજા જેવો વૈરાગ્ય આપજો. રાજા હોવા છતાં પણ અમરીશની જેમ વર્તેને આ બધું મળે છતાંય સ્વધર્મે સહિત એને ભક્તિ મળે એવી હે ભગવાન હરિકૃષ્ણ મહારાજ અમારા બધા ઉપર કૃપા કરજો. એવી ભાગવતજીનું અમને બધાને ફળ મળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને મારા મંગલ શબ્દોને વિરામ. જય સ્વામી. એકવાર ફરીથી તાળીઓના નાદથી ગુરુવર્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામીના